જય જવાન જય કિસાન। ખેડૂતોને સરળ ભાષાની અંદર સમજી શકે એવી રીતે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપીશ। આપણી યુટ્યુબ ચેનલની અંદર દરેક ખેડૂતોને લગતી યોજનાનો લાભના સંપૂર્ણ વિડીયો આપણે આ યુટ્યુબ ચેનલની અંદર આવશે। જો તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો આજે આપણે વાત કરીશું કે સરકારશ્રી દ્વારા ટેકાના ભાવની અરજીઓ ઓનલાઈન ચાલુ થઈ ગઈ છે। જો તમે અરજી હજી સુધી ના કરી હોય તો ઓનલાઈન અરજી કરી નાખજો। ટેકાના ભાવની અંદર નક્કી કરવામાં આવે છે એક ભાવ કે જે ખેડૂતોને મળે, અને સરકાર આ તમારું રાયડું અને ચણા ખરીદશે। જે રાયડાની અંદર નક્કી કરવામાં આવ્યું છે કે 1190ના ભાવે તમારું રાયડું ખરીદશે, અને ચણાની અંદર 1130નો ભાવ નક્કી કરવામાં આવ્યો છે। તો આ તમારે ઓનલાઈન અરજી કરવાની હોય છે। એ ઓનલાઈન અરજી તમારે ગ્રામ પંચાયતની અંદર જઈ અને કમ્પ્યુટર ઉપર જે ભાઈ બેઠા છે એમને તમારે જઈને ડોક્યુમેન્ટ આપવાના રહેશે, અને કહેવાનું છે કે અમારે ટેકાના ભાવ માટે ઓનલાઈન અરજી કરવાની છે। તો ઓનલાઈન અરજી કરવા માટે તમારે શું શું ડોક્યુમેન્ટ જોઈશે તો એની વાત કરીએ તો સૌપ્રથમ તમારે ડોક્યુમેન્ટ લઈ જવાના થશે આધાર કાર્ડ, 7/12ના ઉતારા, અને આધાર કાર્ડની ઝેરોક્ષ, ચાલુ મોબાઈલ નંબર જે આપવાનો તમારે જ્યારે તમારો નંબર આવશે ત્યારે એના ઉપર ફોન કરવામાં આવશે, અને બેંકની ઝેરોક્ષ, બેંકની પાસબુકની ઝેરોક્ષ આપવાની રહેશે, જેથી કરીને ઓનલાઈન તમારા બેંકની ખાતાની અંદર પૈસા આવશે। અને નમૂના નંબર 12નું એક પ્રમાણપત્ર આવશે, જે ફોર્મ હશે એ ફોર્મની અંદર તલાટીશ્રી તમારે ફોર્મની અંદર સહી સિક્કા કરશે, અને તમે રાયડું વાવ્યું છે એવું પિયત કર્યું છે એવો સહી સિક્કા મારી આપશે, નિયત કરી આપશે કે તમે રાયડું પાયું છે, કોઈ વેચાણથી તમે રાયડું વેચી રહ્યા નથી। એટલે આ દરેક ખેડૂતોને એક મણ દીઠ 100 થી 200 રૂપિયાનું નુકસાન થતું હોય છે જો નથી નોંધાવતા। તો તમે નોંધાવશો તો તમારે 1190નો ભાવ હશે। પોર પણ 1130એ સરકારશ્રીએ ખરીદ્યું હતું, અને ઘણા ખેડૂતોને 900 ને 800ની અંદર રાયડ વેચતા હતા। એટલે મણ દીઠ 100 થી 200 રૂપિયાનું નુકસાન, એટલે ખેડૂત માટે તો કહીએ તો આ મોટી બાબત કહેવાય કે જે ખેડૂત કેટલી મહેનત કરી અને 100-200 રૂપિયા ભેગા કરતો હોય છે, અને કેટલું અંદર પરિશ્રમ કરવો પડે છે ત્યારે રાયડું પાકતું હોય છે। તો દરેક ખેડૂતોને પોતાના મહેનતના પૈસા એળે ના જાય એના માટે કરી અને આ વિડીયો વધુથી વધુ લોકોને શેર કરજો, જેથી કરીને દરેક ખેડૂતો પોતાના ટેકાનો ભાવ મેળવી શકે। અને જેને માહિતી નથી હોતી એટલે એ ઓનલાઈન નોંધાવતા નથી, અને પછી એમને માર્કેટની અંદર 800-900ની અંદર રાયડ વેચવું પડતું હોય છે અને પૂરતો લાભ નથી મળતો। તો આ વિડીયો વધુથી વધુ લોકોને શેર કરજો, અને જે તમને કોઈ પણ પ્રશ્ન હોય તો અમારા કોમેન્ટ બોક્સ ખુલ્લું રહેશે, એની અંદર તમે કોમેન્ટ કરી શકો છો। જય જવાન જય કિસાન।